What is your name? Elizabeth. Fraser. Alright. તો દર્શક મિત્રો આ છે ને એ હોલેન્ડથી આવેલા છે. દર્શક મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે મનસા. હા હાલ હાલ. દર્શક મિત્રો અમે 4 વ્હીલ લઈને જઈએ છીએ અને સંદીપભાઈ ભરાય ને સંદીપભાઈ ભરાય લલિતભાઈ તાંબડિયા જે જુનાગઢના ચોકડીના કોર્પોરેટર છે અને અમે બધા જઈએ છીએ હરિદ્વાર. તો દર્શક મિત્રો અત્યારના વાગ્યા છે 11:30 અને ફાઇનલી અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ. આ બધા અમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ છે. અમે ટોટલ 7 વ્યક્તિ આવ્યા હતા અને આવતા હતા 4 વ્હીલ લઈને, પણ કાંઈ હડતાલ હતી ને બહુ મોટી, એટલે 4 વ્હીલ અહીં પહોંચે એવી શક્યતા નથી, કેમ કે રસ્તામાં ટ્રાફિક ખૂબ જ હતી. પછી અમે ટ્રેન આવ્યા છીએ અને ફાઇનલી અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ. ચાલુ ગયા નકલંગ ધામ. દર્શક મિત્રો આ હરિદ્વારની અંદર આવ્યા રેલવે સ્ટેશન છે, ત્યાંનો વ્યૂ છે અને આ પાછળની સાઈડ તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન છે હરિદ્વાર. અને આ બધા મારા ફ્રેન્ડ સર્કલ છે બધાય, અને હું પણ છું સાથે. આ બ્લોગ બનાવ્યો છે, ધીમે 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 આખું હરિદ્વાર તમને બતાવું છે. मैया की जय हो. મંદિર है दादू પેલું હે ને મંદિર. તો દર્શક મિત્રો અહીંયા અમે બધા ફ્રેન્ડ સર્કલ મિત્ર જ છીએ અને બધા ફોટોગ્રાફર જ છીએ. અને આ ભાઈ છે મારા મિત્ર છે બોબી. આમ એમને પણ યુટ્યુબ ચેનલ છે વિશાલ આર્ટ. આ ગંગા મૈયાનું મંદિર છે સામે તમે જોઈ શકો છો. અને પાણી બોબી કેવું કાઢું છે? પાણી બરફ જેવું છે. તાણ બહુ છે ને, પકડી જાઓ મારો ભાઈ. હા
હા હાય આ અમારા સ્ટુડિયોમાં જે એડિટર છે ને અજયભાઈ ચૌહાણ, પછી હા અજયભાઈ ચૌહાણ, પછી અમારા આ રમેશભાઈ ચૌહાણ ને ચૌહાણ ને તમે, અને આ ભાઈ છે તમારું નામ શું? ધ્રુપદભાઈ ફળદુ. હા ધ્રુપદભાઈ ફળદુ કાઢ નાખી. અને મને તો તમે રાજ વૈષ્ણવ. આજે અમે હરિદ્વારના કાંઠે પૂરી ગયા છીએ, સ્નાન કરીએ છીએ, એવું બધું કરીએ થોડું થોડું. टेबल कुर्सी लगाकर बैठे आप गुरु की टेबल पर पहुंच कर दान दें। दान की रसीद प्राप्त करने को पुण्य से भागी हुई। धन्यवाद। लो भैया लगा लो। क्या लोगे? हाँ? क्या लोगे? 30 लगता होगा ना हो तो कोई बात नहीं भैया, अपनी छोटी बहन को लगाना मुझे वीडियो बनाना है. ફોટો પાડી ગયો ભાઈ. भाई है लगा दे लो भैया, अभी तो तुम लगा रहे थे लो। ये बताओ. चल चल. बोलो गंगा मैया की. हरी एक मेरी भैया लगाओगे? नहीं લગા દો. भैया तुम भी लगा लो, सबने लगा लिया। मैं नहीं लगाऊंगा. जाने वाला है. मैं मार दूंगा. ભાઈ કે દીએ એટલે લાંબા નહીં, છોટા વાલા આંગળી છે. તો આજ ગંગાજીમાં નાહ્યા છીએ, બહુ આનંદ આવ્યો. અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો ગંગા મૈયાનું મંદિર છે, અને એકદમ ટાઢું પાણી હતું. ઓહો આનંદ આવી ગયો. જોકે થોડીક વારમાં ટેમ્પરેચર ફૂલ કરી દઈએ. અને પછી અહીં ઘણી બાળાઓ છે બિચારી નાની નાની કે ભૈયા તિલક કરાવી ગયો, તિલક કરાવી ગયો. કંઈક તિલક કંઈ કરાવ્યું, ભલે એમના તિલકના તો 30 રૂપિયા છે, પણ બહુ મસ્ત તિલક કર્યું. અને હવે તમે જોઈ શકો છો બધા મિત્ર મંડળે નાહી લીધું છે ગંગાજીમાં. અને આરતી પેઢીમાં છીએ અમે. અને હવે અહીંથી અમે જવાના છીએ મનસા દેવી. મનસા દેવીનું ડુંગર છે, ત્યાં જઈ છીએ. તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો જાડી તાદાદમાં માણસો છે, ક્યાંનો ક્યાંથી ફરવાઈ આવે છે, ક્યાંનો ક્યાંથી ફરવાઈ આવે જોવો છો. હા કાવો કાવો પીવેલા હા
What is your name? Elizabeth. Country, your country? Holland. તો દર્શક મિત્રો આ છે ને એ હોલેન્ડથી આવેલા છે અને અહીંયા ગંગા સ્નાન આને કેટલા દી છે કેમ કેટલા દી છે કેમ કમ ટુડે Come today? Yes. Just one day. વન ડે રોકાણ કેટલું 10 days We're staying in India 1 month. 1 month આ લોકો 1 મહિનો રોકાવાના છે અને 1 મહિનો 1 month 1 month થેન્ક યુ બાય થેન્ક યુ દર્શક મિત્રો આ એની બજાર છે અહીં જે ગરમ કપડાં કહેવાય ને ઊન ને એવું બધું મળે ને એ દુકાન છે આ દર્શક આ અમારા મિત્ર મંડળ બધા ગોટાળે છે હું લેવું હું નહીં અમે જઈ રહ્યા છીએ મનસા દેવી બહુ અદ્ભુત મંદિર છે માતાજીનું મનસા દેવીનું ત્યાં જઈ રહ્યા છીએ અને મારી દ્રષ્ટિએ 3 કિલોમીટર અધર ચડવાનું છે 3 કિલોમીટર દર્શક મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે મનસા દેવી હા હાલ હાલ મંદિર માતા વૈષ્ણવ દેવી ધર્મશાળા આ એની બજાર છે હરિદ્વારની તો દર્શક મિત્રો હા નહીં દર્શક મિત્રો આ જે બૈરાઓ માટે છે ને આ એ છે જ્વેલરીઝ અને તમે જોઈ શકો છો કેવા મસ્તીના પાટલા ને એવું આ ભાઈને કીધું મેં તો ભાઈ મને ઉતારવા દેવો મને કે હા તમે ઉતારો તો બહુ મસ્ત છે જ્વેલરી જેવું જોઈ શકો છો તમે દર્શક મિત્રો આપણે જે મનસા દેવી છે ને ઉપર ત્યાં જઈએ છીએ અને મારી દૃષ્ટિએ 2 કિલોમીટર જેટલા પગથિયા છે એમ કે છે 2 કિલોમીટર જેટલા પગથિયા છે તો છતાં જઈએ આપણે ઉપર ચાલો મનસા દેવી માતાજીના દર્શન કરીએ મિત્રો અમે ફાઇનલી આ 1.5-2 કિલોમીટર જેટલું ચડી ગયા અને હજી થોડુંક બાકી છે જાય છે હવે એ વસ્તુ ઇલાજ છે બધે હા આખા દિમાને 15 જણા જોઈએ તો દર્શક મિત્રો આ મનસા દેવી છે હરિદ્વાર અને ત્યાં આપણે જવાનું છે હજી એટલું બાકી છે અહીંથી આમ ચડવાનું છે ત્યાં જવાનું છે પગલે ફાઇનલી થોડુંક ચડી ગયા અહીંયા હે ને કપિરાજી છે જેમ આપણે ગિરનારમાં છે ને એમ કપિરાજી છે જોકે અહીંયા હરિદ્વારમાં તો બહુ છે વાંધા તો દર્શક મિત્રો ઉપરથી નજારો કંઈક આવો છે તમે જોઈ શકો છો ગંગા મૈયાને અને આ કપિરાજી છે જો છે ને દર્શક મિત્રો આ છે મનસા દેવી ત્યાં આપણે જઈ રહ્યા છીએ અધવચ્ચે પૂગી ગયા છીએ અને હજી આગળ ચાલવાનો દોર ચાલુ જ છે હા બોબી
આ દર્શક મિત્રો ઉપરનું વ્યૂ તમે જુઓ, એકદમ અદભુત. ના ગંગા મૈયા જુઓ. તો મિત્ર આપણે ફાઇનલી મનસા દેવી પહોંચી ગયા છે. આપણે ફાઇનલી મનસા દેવીએ પહોંચી ગયા છીએ અને મારા ફ્રેન્ડ સર્કલ મિત્ર બધા આગળ છે. એ દોરો ક્યાં મળશે? ફાઇનલી અમે પગે લાગીને બાયણે આવી ગયા છીએ અને આ મનસા દેવીનું મંદિર અંદર ત્યાં તો મનાઈ હતી. આ એમનું કાર્યાલય છે અને અમારી સાથે અજયભાઈ છે. તો દર્શક મિત્રો આપણે મનસા દેવી આવીએ ને એટલે અહીંયા તમે જોઈ શકો છો, આ ઝાડીની અંદર ચૂંદડી બાંધી અને અંદર એક મોટો કોઈ વટવૃક્ષ છે એની અંદર દોરો બાંધે છે. તો તમારી કોઈ મનોકામના હોય તમે આની અંદર તમે ચૂંદડી બાંધી અને મનોકામના કહે કે એમ આ મારું ધાર્યું કામ કરી દેજે, ચૂંદડી બાંધ્યું ને તો 110% તમારું કામ થઈ જાય. દર્શક મિત્રો અહીંયા કપીરાજ છે ને એમને હાથમાં બેસાડીને પછી ચણા ને એવું ખવડાવવામાં આવે છે. મનસા દેવી જાવ ને એટલે આ નજારો તમને જોવા મળે. સેમ ટુ સેમ આપણે ગિરનાર જેવું જ ટૂંકમાં. આ કંઈક મોબાઈલ જતી જાય આમ જ જોતું હતું ભાઈ. કેટલા દે? બસ એટલા જ દીધા. નાનું બાબુ ને દઈ દે. તું દઈ દે. પકડી રાખજે, મેવલિયા પકડી રાખ. આ ઉભા રહે ને ફોટો પાડો. હે સોમનાથ